પાટણમાં એલઈડી લાઇટ બની અકસ્માતનું કારણ વાહનમાં લાગેલી એલઈડી લાઇટ મોટું જોખમ. સમી બાસપા રોડ પર ટ્રક બોલેરો અથડામણ, એલઈડી લાઇટના ઝગમગાટથી અકસ્માત, વાહન ચાલકોમાં રોષ. પાટણ જિલ્લાના સમી તાલુકા ખાતે બાસપા ગામ નજીક ખોડિયાર હોટેલ પાસે રાત્રિના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સમી બાસપા રોડ પર સામેથી આવતી ટ્રકની અડફેટે બોલેરો પિકઅપ આવી જતા અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ બોલેરો પિકઅપમાં ખારી ભરેલી હતી, જેના કારણે વાહનને ભારે નુકસાન પહોંચ્યું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સામેથી આવતી ટ્રકમાં લાગેલી તેજસ્વી એલઈડી લાઇટના પ્રકાશથી ડ્રાઈવરનું ધ્યાન ભંગ થતાં બોલેરો અકસ્માતનો ભોગ બન્યો. સ્થાનિક વાહન ચાલકોનું કહેવું છે કે રસ્તાઓ પર અતિ તેજ એલઈડી લાઇટ મોટું જોખમ બની રહી છે અને આવી લાઇટના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. વાહન ચાલકોએ સરકાર પાસે કડક કાર્યવાહી કરીને નિયમ વિરુદ્ધ એલઈડી લાઇટ સંપૂર્ણ બંધ કરાવવા તેમજ પાટણ જિલ્લામાં ચુસ્ત અમલ કરાવવા માંગ ઉઠાવી છે. રિપોર્ટર રાજુ જોશી, પાટણ. મારું નામ રાવળ દિલીપભાઈ બાબુભાઈ છે. અમારું વતન છે ગામ જાખેલ અને થારા પાસે આવેલું છે. અને મારે ગાડી ભરેલી હતી ખારીની અને એની અંદર 50થી 60 મણ જેવો માલ હતો અને મોટું ટ્રક સામે આવવાથી એમાં એલઈડી લાઇટો મોટી મારેલી હતી અને સામે ના દેખાવાના કારણે મારે ગાડી પલટી મારી ગઈ છે આંખોમાં અંદર થવાથી. ગાડીમાં નુકસાન તો થયું છે 50થી 60 હજારનું. મારી તો એવી વિનંતી છે કે એલઈડી લાઇટો રાખવી જોઈએ જ નહીં, કેમ કે આંખોમાં નાના સાધનવાળા રહ્યા ને એ જ ખૂબ ઠોકાય છે. સરકારને એવી વિનંતી છે કે મોટા ટ્રકોવાળા એલઈડી લાઇટો રાખવાથી નાના સાધનવાળાને બહુ એક્સિડન્ટ થાય છે ને પડી જાય છે. તો સરકારને વિનંતી છે કે મોટા એલઈડી લાઇટો રાખવી જ ના જોઈએ. એલઈડીના હિસાબે કેટલી પબ્લિક છે ને મરી પણ ગઈ છે અને મરી પણ વધારે પેલું થશે. એટલે સરકારને વિનંતી છે કે એલઈડી લાઇટ રાખવી જોઈએ નહીં. મારું નામ રાવળ દિલીપભાઈ બાબુભાઈ છે અને અમારું વતન ગામ જાખેલ છે, તાલુકો ઓગઢ ને થારા પાસે જાખેલ આવેલું. અકસ્માત અમારે બાસપા જોડે થયો છે, ગામ નજીક જ. અકસ્માત બાસપા હોટલ ને ચામુંડા પાર્લર છે ત્યાં એની વચ્ચે થયો છે.